અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આજે મોટી સંખ્યામાં ખેડૂતો જણસ લઈને પહોંચ્યા હતા. ખેડૂતોએ સારા ભાવ મેળવ્યા હતા. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગફળી મઠડીનો ભાવ 1048 રૂપિયાથી 1480 રૂપિયા સુધી નોંધાયો હતો. સિંગ દાણાનો ભાવ 1750 રૂપિયાથી 1930 રૂપિયા સુધી નોંધાયો હતો. મગફળી ફાડાનો ભાવ 1150 રૂપિયાથી 1900 રૂપિયા સુધી નોંધાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે તલ સફેદનો ભાવ 1060 રૂપિયાથી 2430 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ કાળાનો ભાવ 2350 રૂપિયાથી 3750 રૂપિયા સુધી નોંધાયો હતો. તો સાથે જ તલ કશ્મીરીનો ભાવ 2165 રૂપિયા સુધી નોંધાયો હતો. બાજરાનો ભાવ 400 રૂપિયાથી 440 રૂપિયા સુધી નોંધાયો હતો. જુવારનો ભાવ 350 રૂપિયાથી 900 રૂપિયા સુધી નોંધાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાનો ભાવ 430 રૂપિયાથી 630 રૂપિયા સુધી નોંધાયો હતો. ઘઉં લોકોનો ભાવ 430 રૂપિયાથી 630 રૂપિયા સુધી, જ્યારે ઘઉં બાદ મકાઈની પણ હરાજી કરવામાં આવી હતી. મકાઈનો ભાવ 300 રૂપિયાથી 375 રૂપિયા સુધી નોંધાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે મગનો ભાવ 1560 રૂપિયાથી 1750 રૂપિયા સુધી નોંધાયો હતો. અડદનો ભાવ 1570 રૂપિયા સુધી નોંધાયો હતો. ચણાનો ભાવ 880 રૂપિયાથી 1060 રૂપિયા સુધી નોંધાયો હતો. તો સફેદ ચણાનો ભાવ 985 રૂપિયાથી 1025, છોલે ચણાનો ભાવ 1240 રૂપિયાથી 1370, તુવેરનો ભાવ 820 રૂપિયાથી 1430 રૂપિયા, કપાસનો ભાવ 1000 રૂપિયાથી 2030, એરડાનો ભાવ 1000 રૂપિયાથી 1275 રૂપિયા સુધી નોંધાયો હતો. તો જીરુનો ભાવ 2000 રૂપિયાથી 3610 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં રાયડાનો ભાવ 1110 રૂપિયા સુધી નોંધાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ધાણીનો ભાવ 1900 રૂપિયાથી 2500 રૂપિયા સુધી નોંધાયો હતો. મેથીનો ભાવ માર્કેટિંગ યાર્ડમાં 1040 રૂપિયાથી 1330 રૂપિયા સુધી નોંધાયો હતો. સોયાબીનનો ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે 1100 રૂપિયાથી 1425 રૂપિયા સુધી નોંધાયો હતો. મરચાં લાંબાનો ભાવ આજે 490 રૂપિયાથી 650 સુધી બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર સતત આવક વધી રહી છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વધુ એક વખત કપાસના ભાવમાં વધારો થયો છે. માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1000 રૂપિયાથી 2030 રૂપિયા સુધી નોંધાયો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. ખેડૂતોએ સારા ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે મેળવ્યા હતા.